નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ. મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2023મો હપ્તો છે એ આજે ખેડૂતોના ખાતામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પશ્ચિમ બંગાળથી ખેડૂતોના ખાતામાં જમા કરવાના છે. તો માત્ર હવે 8 કલાક જેટલો સમય જે છે એ બાકી રહ્યો છે. અહીંયા એનો જે સમયનો લાઈવ અપડેટ છે એ પીએમ ઇવેન્ટની જે સાઇટ છે એના પર આપવામાં આવી રહ્યું છે. અહીંયા આપણે આમ પેજની ઉપર સ્ક્રોલ કરીશું આવી રીતના, તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ઇવેન્ટ છે, જે કાર્યક્રમ છે એ ચાલુ થવાને માત્ર અહીંયા દિવસમાં 0 લખવામાં આવ્યું છે અને જે કલાક છે એમાં 8 કલાક 43 મિનિટ અને 40 સેકન્ડ એવી રીતના મિત્રો લાઈવ જે સમય છે એ ઘટી રહ્યો છે. તો પીએમ કિસાન યોજનાનો જે 2023મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થવાને હવે માત્ર ને માત્ર 8 કલાક 43 મિનિટ અને 23 સેકન્ડ એવી રીતના સમય બતાવી રહ્યો છે. એટલે આમ આપણે જોવા જઈએ તો 8 કલાક જેટલો સમય જે છે એ બાકી છે. તો 8 કલાકના સમય પછી ખેડૂતોના ખાતામાં 2023મો હપ્તો જે છે એ આજે જમા થવાનો છે. 3:45 અહીંયા તમે સમય જોઈ શકો છો. 3:45 સમય આપેલો છે. તો આજે 3:45 પીએમ કિસાન યોજનાનો 2023મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે. તો આ જે 2023મો હપ્તો મિત્રો જે છે એ એવા ખેડૂત મિત્રોને મળવાનો છે કે જેમનું લેન્ડ સીડિંગ છે એ થયેલું છે, કેવાયસી થયેલી છે, આધાર સીડિંગ થયેલું છે અને ખેડૂત આઈડી જે ફાર્મર રજિસ્ટ્રી આપણે કહીએ છીએ એ ખેડૂત આઈડી જેની બનાવેલી હશે એવા ખેડૂત મિત્રોને આ 2023મો હપ્તો છે એ મળવાનો છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવું પણ કહી રહ્યા છે કે અમારું લેન્ડ સીડિંગ, આધાર સીડિંગ, કેવાયસી બધું બરાબર છે, તેમ છતાં અમને 2000નો હપ્તો જે છે એ મળતો નથી. અને આ 23મો હપ્તો મળ્યા પછી પણ કોમેન્ટ એ કરશે કે અમને 2023મો હપ્તો ના મળ્યો. તો આમાં ઘણા બધા ખેડૂત મિત્રો એવા હોય છે કે જેમનું લેન્ડ સીડિંગ થયેલું હોય છે, આધાર સીડિંગ થયેલું હોય છે, કેવાયસી થયેલી હોય છે, પરંતુ એમનું ખેડૂત આઈડી બનેલું નથી હોતું. એટલા માટે મિત્રો એમને જે હપ્તો છે એ રોકી દેવામાં આવે છે. તો ખેડૂત આઈડી ન બનવાને કારણે જે લેન્ડ સીડિંગ, આધાર સીડિંગ, કેવાયસી એ બધું બરાબર હોવા છતાં એમને 2000નો હપ્તો જે છે એ નથી મળતો. ત્યારે બીજા એવા પણ ખેડૂત મિત્રો છે કે જેઓ કોમેન્ટ કરી અને જણાવી રહ્યા હોય છે અને જણાવશે બી ખરા આ 23મો હપ્તો મળ્યા પછી. તો તેઓ એવું જણાવી રહ્યા છે કે અમારું લેન્ડ સીડિંગ બરાબર છે, કેવાયસી બરાબર છે, આધાર સીડિંગ બરાબર છે, બધું વિગતો અમારી કમ્પ્લીટ છે, ખેડૂત આઈડી પણ બનાવેલી છે, તેમ છતાં અમને 2000નો હપ્તો જે છે એ નથી મળ્યો અથવા તો નથી મળતો. તો મિત્રો એનું એક બીજું બી કારણ છે કે તમારું જે લેન્ડ સીડિંગ છે એ બરાબર છે, કેવાયસી બરાબર છે, આધાર સીડિંગ બરાબર છે, ખેડૂત આઈડી બનાવેલી છે, તેમ છતાં જો તમને હપ્તો ના મળતો હોય તો મિત્રો બની શકે કે જે તમારું કુટુંબ છે એમાંથી એકથી વધુ પીએમ કિસાન યોજનામાં ખેડૂતો લાભ મેળવી રહ્યા હોય, એટલા માટે મિત્રો તમને હપ્તો નથી મળતો. તમારું જે કુટુંબ છે, જે રેશન કાર્ડ છે એની અંદર જેટલા પણ નામ છે એમાંથી એકથી વધુ વ્યક્તિ પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભરાવેલું હોય, તો એટલા માટે મિત્રો તમને હપ્તો જે છે એ નથી મળતો. તમારું પીએમ કિસાન સ્ટેટસ તમે ચેક કરો તો ત્યાં વિગતો બધી તમારી બરાબર બતાવે, પરંતુ તમને હપ્તો જે છે એ નથી મળતો. તો એટલા માટે મિત્રો તમને પીએમ કિસાન યોજનાનો 2000નો જે હપ્તો છે એ નથી મળતો. તો આ 23મો હપ્તો છે એ 23મો હપ્તો બી ઘણા બધા ખેડૂતોને નહીં મળે, કેમ કે ઇલિજિબલ નહીં હોય, આ યોજનાને પાત્ર નહીં હોય. એકથી વધુ વ્યક્તિઓ આ યોજનામાં લાભ મેળવવાને કારણે એમને હપ્તો નહીં મળે. કોઈનું ખેડૂત આઈડી બાકી હશે તો પીએમને હપ્તો નહીં મળે, કોઈનું કેવાયસી બાકી હશે તો નહીં મળે, કોઈનું લેન્ડ સીડિંગ બાકી હશે તો નહીં મળે. તો આવી રીતના મિત્રો કંઈક ને કંઈક પ્રોબ્લેમ જે છે એ હોવાને કારણે તમને હપ્તો નથી મળતો. અને જો બધું જ કમ્પ્લીટ હોય, બરાબર હોય, તો કુટુંબમાં એકથી વધુ વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવતા હોય તો એના કારણે બી તમને હપ્તો નથી મળતો. તો મિત્રો આજે ફાઇનલી 20 જૂન છે અને હવે માત્ર 8 કલાક જેટલો સમય બાકી છે અને પીએમ કિસાન યોજનાનો 2000નો જે 23મો હપ્તો છે
એ તમારા એકાઉન્ટમાં જમા થવાનો છે. તો જ્યારે પણ હપ્તો જમા થાય ત્યારે મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરજો કે અમને હપ્તો મળ્યો છે કે નથી મળ્યો. તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો મળીશું આપણે કોઈ ફરી નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.